આખે આખો પરિવારમાંથી અત્યારે ગાયું અહીંયા વરસાદ કે ટમટમ ચાલુ છે. આજે આપણે જયલાન ગાયું લઈ જવાનો. કેટલું કેટલું પણ એક ખૂતાણું આમાં જો કે ઊંડું છે અંદર. બધા માલધારી છે ટોટલ. આ દેખાય બધા ટોટલ ઘર આ રીતનું છે. સામે આપણે નીંદ પડી છે. જો આ ટ્રેક્ટરમાં પણ જો લીલું ખડ પડ્યું છે. ફરતા ખેતરું ભરાઈ ગયા છે. ઓલું ખેતર કેટલું પાણીનું ભરાઈ રહ્યું છે. બાકી ફરતા ખેતરોમાં પાણી કઈ નાખ્યું વરસાદે. હા મારા રણુ કાકાના જો પૂર્ણી પૂરવાની બાઈકી તલાવડા જેવું થઈ ગયું. હવે છે આજુબાજુના જો ઘર. આ રીતનું કંઈક કામકાજ ચાલુ પડખે પાડોશી બધાનું. બધા માલધારી છે ટોટલ. આ દેખાય બધા ટોટલ ઘર છે ને આ રીતનું છે. સામે આપણે નીંદ પડી છે. જો આ ટ્રેક્ટરમાં પણ જો લીલું ખડ પડ્યું છે. અત્યારે હાલ ખડ ખવડાવવાનું નથી, નીણ કામ નાખવાનું ચાલુ છે. એમ એવું છે અત્યારમાં. મારા કાકાના જો કે ધાબા કામ ચાલુ છે. જો આ રીતનું ઉપલું કામ તો બધું થઈ ગયું કમ્પ્લેટ. આવું છે જો કામકાજ હજી ચાલુ છે. એમાં પાછો વરસાદ આવી ગયો છે અને હારી પેટ વરસાદે જો આવું કઈ નહીં ગયું. આવું ફૂલ થઈ ગયું. જગદીશની જો ગાયો અહીં નીણ ખાય. વરસાદ જ ખતરનાક આવી ગયો રાઈટનો. હજી હા તો કંઈ પડતો નથી ને વધતો જાય છે. ઘડી કે અડધો કલાકનો ગેપ પડ્યો. સારી નીકળવું પડે. આઈ ચાલો હા જઈ લો. આજે આપણે જયલાન ગાયું લઈ જવાનો. જયેશને આજ રજા છે નિશાળમાં. જો કે વધારે વરસાદ આવીના લીધે આજે નિશાળમાં રજાઈઓ આપી દીધી. જેવી બેઠી છે. માથું બાથું કંઈક સાફ કરી નાખ્યું. કા ગોગો કા હાડી બીજે ટકો કરી નાખ્યો ટકો. આજો 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 આજો. જેલો શું કરે ઘર બનાવવાનું એવું આવું છે. નીંદ નાખવાનું કામકાજ ચાલુ છે. નીંદ નખાઈ જાય છે કે પછી આપણે ગાય જવા જઈએ છે ત્યાં લગી કે આવ્યું ઘરે નીંદ નાખવાનું કામકાજ ચાલુ. પછી જોઈએ કે આપણે આખો દી આપણે ગાયોને પલાળવાનું જ છે. ગાય તો જોઈએ કે બિચારી પલ્લા જ છે રાખ્યું. તો હજી કંઈ આપણે થાળિયા બાળીની એવી કંઈ સુવિધા નથી. વહેલું મોડું કરીશું પણ અત્યારે હાલ નથી. જગદીશભાઈની ગાયો બજારમાં નીણ ખાય છે એટલે કે બજારે નાખીએ. અહીં કહ્યું કે એમને વાડામાં પાણી ભરાઈ રહ્યું. આ રીતે હું રાડ્યું પાડા. હા મારા રણુ કાકા જો મહારાષ્ટ્રમાં થયા ઘર કરવા એટલે કે ઘર બનાવવા. એમને ઘર કામ કંઈક આવી રીતે ચાલુ છે અંદર. આ રીતના રૂમ છે જો. આ બાજુ પડખાનો રૂમ. હે અહીં કે વાલ આવું છે. સામે પણ મહારાષ્ટ્ર વાળાનું બને છે મકાન બી એટલે કે નાસિક સાઈડ રહે અત્યારે હાલ. આવું બધું કામકાજ ચાલુ છે. જઈ ઘર બાજુ જો આ રીતની કંઈક નીંદ નખાય છે. પિયોળગા આપણે ખાય છે. એમાં થાય એવું ગમાણમાં રહે. એમાં ગમાણમાં જો કે પાણી ભરાઈ રહે છે તો સાફ કરવી પડે છે. કારણ કે જે સામે ભૂંગળી મૂકેલી રહી તો એ ભૂંગળી અધરસે જ છે અને આમાં સહેજ ખાડો થઈ ગયો છે. તો ખાડો કંઈ આપણે કંઈ ભર્યો નથી. હવે કોરાડે નીકળે એટલે આપણે લેવલ કરવાનું છે. પણ વરસાદમાં આપણે ગમાણ કામમાં પણ લેવાની છે ને આ કામ એના લીધે થાય એવું નથી. જો નિલેશ બકડીએ નાખે. આખો પરિવારમાંથી અત્યારે ગાયું અહીંયા વરસાદ કે ટમટમ ચાલુ છે. જો વાસળી ખાય અહીં કે હવળા ધીમે ધીમે મોટરમાં નીણ ફેરીને જાય.
ઠેઠ બૂટમાં નાખશે જો કે ગારા થઈ ગયા એના લીધે વાડામાં બધે પાણી ભરાઈ રહ્યા હાવ વાડામાં કીચડ થઈ ગયું ગાયનું માલને કે નીણ ખાય એવું નથી રહ્યું એમ કરજો કે નીણ આપણે જો નાખી દીધી ખાય છે અત્યારમાં વાગ્યા છે હજી 8 જ તે એવું નથી કે વધારે ટાઈમ થઈ ગયો ખાંડની વેળા છે સવારની વેળા અને 8 વાગ્યા ને 8 વાગ્યામાં આપણે નાખી દીધી નીણ કારણ કે રાતનો બહુ વરસાદ વધારે હતો ને માલ ટાઈડમાં આવી ગયો તો કે અત્યારમાં નાખી દીધી નીણ પછી જાય લઈ જઈશું કે સારવામાં જો કે ટાઈમપાસ જેવું થાય છે હવે હમણાં માવડી ખાય એમ તો ધરવું જોઈએ પેટ સોટાઈ ગયા હાવ ગાયુંના વરસાદમાં નિર્ણય કેવી રીતે ખાય એવું હે ગમાણી ભરી દીધી એવું નથી પણ આ ટાઈટ નડા ખાસ કરીને પવન ને એવું વાસડું જો કે આપણા કાલની ઘોડે જો અંદર બામરે હે મેં પૂર્યા હે ને એમને પણ નીંદ નાખી દીધી હે એવું બધું કામકાજ છે અને કાલે આપણે કીધું હતું કે એક પાડે આપણે ખોવાઈ જઈ તો એ જડી જઈ હતી લગભગ આપણે વિડીયોમાં બોલ્યા પછી અડધો કલાક પછી ને જગદીશભાઈની ગાયું એ જો નીણ ખાઈ લીધી ભૂરો ઓઇલ કરજો ભેંસનો આડો ઊભો હે સામે પણ મહેશની ગાયું પણ નીણ ન ખાય કાબુરા મજા આવે વરસાદમાં ભેંસું જે આપણે વાઇટ જોઈને ઊભી છે પણ ગમાણ નવરી થાય પછી ભેંસું નાખવાનું ત્યાં લગી ભેંસું જો કે આમાં રવા દઈએ નહીં ગમાણમાં જો કે ગાયું ખાઈ લે પછી આપણે ભેંસુની નાખવાની ધાનની ગાયું જો કે આઠી જઈ છે આ જવાનો સજાવ આપણે જયેશ ગાયુંમાં જયેશને લઈ જવાનો કારણ કે નિશાળીઓમાં રજા જાહેર થઈ જઈ છે આજ છે શુક્રવાર રજા જાહેર થઈ જઈ છે અને ગાયું જો કે આ હનેડાની આઠી જઈ ને અમારે એ જે વાઇટ છે ઘણા હજી વરસાદ ચાલુ છે આપણે એક નીણ ખવડાવી લીધી હતું કે મોડા જઈ સારવા કારણ મૂળ ગાયોને આજ ધરાઈને લાવવાની છે કારણ ધરીને ગાયોને લાવવાની છે ભલે 12 વાગે આવી વાગ્યા છે હાલમાં અત્યારે 11:30 12 વાગ્યા વાળા જઈ ભોજન કરીને કારણ માવડીઓને પણ ભોજન આપી દીધું સવારે તો નિલેશ આપણે કે હું પણ આવું પણ નિલેશને કીધું નથી લઈ જવો કારણ કે જો વરસાદ ચાલુ વધારે આવશે તો ટાઈટનો ઠરી જશે એના લીધે તો જયેશ ખાસ કરીને આવવાનો જયેશ આવવાનો ગાડીમાં સવારનું એને લીધું કે મોડા જઈએ આપણે ધરી જઈએ 2 કાપો ભત્રીજો તો કીધું વાંધો નહીં 4 વાગ્યા લગી જો ભૂરાએ ગાયું હાકલી છે ને પલ્લી ગયો બોળ થઈ ગયો તો ભૂરા તારો ધન્યવાદ હો જાય એમ છૂટે તારી હવે જો કે જવા દી વાગી ગયા 12 જયેશભાઈ આવે બાટલો લઈને દે બુડું હાલો પાણીનો આવો માહોલ હે અત્યારે ગામનો એટલે 12 વાગે નીકળ્યા ગાયું લે ગટરૂમાં પાણી વાંક્યોર પણ રોડ ઉપર પાણી ભર્યા જો ખતરનાક વરસાદ આવી ગયો આગળ તો જો કે આજની પણ હતી પણ અત્યારે રહી ગયો હાવ ઉઘાડ બધી કા થઈ ગયો હે હવે ખેતરુંમાંથી પાણી જો કે વ્યાતા થયા આવળા ગટરું બટરું બધી થઈ જાય ફૂલ અને ખેતરુંમાં પણ પાણી થઈ ગયું બધી કા વરસાદ જો કે આપણે આવો જ જોતો તો ભલે 2 દી આવ્યો પણ હારામાં હારો આવી ગયો ધરાવ કરી નાખ્યો જમીનમાં જો એટલે ભર્યું હોય ને પાણી ખેતરુંમાંથી હવે 8 અઠવાડિયા સુધી આમાં ટ્રેક્ટર અંદર જાય એવું ન થાય ખાસ કરીને વરસાદમાં અત્યારમાં નીણ ખવડાવવાનો એક જ ફાયદો હે કે કોરી એટલે કે સૂકી નીણ ખવડાવી એટલે માલ પાણી વધારે પીવે લીલાડાનો જો કે લીલું ખાય એટલે પાણી નથી પીતો એટલું એટલે જરા સારીને લાવી તો ખાસ કરીને એ ફાયદો વધારે આપણે એટલે તરસ લાગે વધારે પીલો લો તરસ્યા હોય જો આકલો ન માર્યો તાલે ગાયું પાણી ન પીધું મેં કીધું હમણાં પીવે પાલર પાણી પી લો માવડિયું જયેશ માર આકલો
પીવે છે ને કોણ કે વરસાદમાં ગાયું પાણી ન પીવે ધરાઈને પી લે વરસાદમાં જો બહુ ખાર્યું ખવડાવી ને તો એટલે અને બહુ હૂકું ખવડાવી તો એના પરિણામ આ જો ગાયું લીલા હાટ રઘવાયા વેડા કરે છે એટલે જો જ્યાં અહીંયા વાડીમાં ઝાડના પાંદડા ને એવું ખાવા માંડે છે આપણે ખાસ કરીને લીલું સારવા જવાનું છે એવું લાગે વરસાદ આવવાનો મહારાજ અને હવે આપણને વરસાદ આવશે તો નડશે નહીં આવા ખાડા હોરા આવી જો થેકતા થેકતા ઓ હાલો પડખે ઘરે નહીં જઈએ તો ખાસ કરીને આ પડખેની થોડું ટેન્શન છે કારણ કે વાડ છે નહીં અને તાર મારેલા છે તો આમ માથા ભરાવે એટલે તોડી નાખે મારા જે ઘડીક રાહત આપી છે જોઈ ક્યાં લગી નથી આવતા બાકી હાઈ એલર્ટ આજનું જ વધારે હતું આજનું જો કે વરસાદની આગે વધારે હતી પણ આજે જો કે ઉગાડ થઈ ગયો હોય કાલે આખો દી વરસાદ હતો અને આજે આખી રાત પણ હતો જો આપણે આલરમાં માર્ગ તોડી નાખ્યો અહીંથી આમ જો કે ખાડે ખાડા કરી નાખ્યા ગાયું જો કે આપણે આમ જાય જે સહેલો જાય લઈને આવું છે જો વગાડે કે વાણિયુંના સૂરને આવી જાય બધા નીરે નીર કેટલું કેટલું પણ એ ખૂતાણું આમાં જો કે ઊંડું છે અંદર ફેરીને જાય છે ગાયું જો કે અહીંથી ફેરીને જાય છે કૂતકણું છે હાલી જાય અમુક ગાયું અહીં છોમાં રહી જાય છે અહીંયા સામે છે ઊંડું અહીંયા પાણી ખાલીઓ પડી ગયો અંદર જો તો હવે આપણે ગાયું ભૂખી ના જાય ધરાઈને જ જશે એટલે કે રખડીને જ તે ખાસ કરીને સૂકું ખવડાવીનો આ ફાયદો કે હવે લીલું ભરપેટ ખાઈ લઈશ કે પાણી પણ આપણે વરસાદનું પહીને આવ્યા છીએ હવે કંઈ તકલીફ એવી નહીં રહે આપણે જો ગાય હોજાડી શોર્ટ જ જઈ આજ આવી ત્યારની સરસ એક ધારી એ આજની ઉપાધિ આપણે ઓછી પણ વરસાદ મહારાજ આવશે એ આયા વગર નહીં રહે આજ જો આપણે ભૂરીગાના પણ હારે લાવ્યા છીએ સારવા તો મસ્તની સરસ હે ઘરે કીધું આખો દી રહેશે તો હેરાન થશે અને આજ પણ ડૉક્ટર ન થયા એટલે કે આજ પણ આખો દી વરસાદ જેવું હતું આખી રાતનું તો એના લીધે આપણે ડૉક્ટરને જ બોલાયા ભલે કીધું ભેગી સરવા આવતી હોય સરવામાં કીધું મોડું નથી એટલે લેતા જઈએ હારો હા સર લે હં આવી ટોળામાં વળ્યું સરસ એ જો ખંડનો તૂટો નથી આજ હા તાપડે ને પોળે અમુકને જો પરોડા ખાવા લીલા લીલા કોકો ખાઈ ગોતા હે એટલે વૈયા ગાયું લઈ હવે જો કે આવડા ઘર બાજુ જાય છે તો એ વરસાદ આવી ગયો માવડીએ ઘડીક હોલ્ડ લઈ લીધો હે એટલે ઊભા રહી ગયા હે એ વરસાદનું હરોડું છે ચાલુ તો એ વરસાદ રહી જાય ત્યાં પછી પાછા સરવા મળીએ એવું ભાગી હતી પણ માણ હાંકી લીધો આવો હો ઝાટકીને વરસાદ બે તળામ તાળાઈ હા હાંકલા ના રહેતા હા જયલાનું મોઢું જો કેવો થઈ ગયો ચાલુ વરસાદ હે કદાચ મોબાઈલમાં દેખાતો હોય તો આવું છે એક વાસણે મોર ભાગી જાય રાડે રેડી પાડે કાઢેલા હવે લે જો આવું આવું કરા કાયું જો ઝાડ એ ઝોલા ખાય છે પવન વરસાદ ને આહા વાવાઝોડું છે આજ તો નકા અમારે ગાયું ગળે ભાગી જાય છે વધારે વિડીયો વાત કરવા રહીશું તો આવું છે ખરોડું જોઈ કે જીવ નાખતું હોજાટ કે આગળ પાણી કે ગાવા ભરી દીધા છે વાળીના સૂર વગાડીને જો સવારે ગયા હતા તો હગડ નથી દેખાતા એવું હોય ને ભાગી ગયા હે તારે બોલો ભાગી ગયા હતા 7 વાગ્યા આવેલા જઈ ઘીરી જયલાને ખબર જ નથી 7 વાગી જાય હે જયલા ખબર હતી આવું હે જયલાને કીધું જ નહીં ત્યારનો પૂછતો કેટલા વાગ્યા મેં 100 વાગ્યા હજી તો આજે ઘણો ટાઈમ પાસ થઈ ગયો ને માવડી કંઈક રખડાઈ રહી એટલે ધરાઈ રહી છે એટલે આપણે કંઈ ટેન્શન નથી અને આપણે ટાઈટમાં ફૂલ આવી ગયા છીએ જયલાને જો કે ટાઈટ ના સડે એવું લાગે કે સડે જયલા
નાત પાડી હો, આ તો એ પાડશે જ નહીં પણ ટાઈટ. કોમેન્ટ જરૂર કરજો કે તમારી ત્યાં વરસાદ છે કે નહીં. અમારે ભૂકા કાઢી નાખ્યા વરસાદે, પરંતુ તમારી ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટ જરૂર કરજો. અને બાકી મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને.